હાય ગાઈઝ, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણા બ્લોગમાં ચૂલા ઉપરની દેશી કઢી કેવી રીતે બનાવી, અંદર શું શું નાખવું એ આજે હું તમને બતાવીશ. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. કઢી માટે ચૂલો તૈયાર થઈ ગયો છે. એના પર ટોકર મૂકી દેવામાં આવ્યું છે, કારણ કે તપેલીને કાળાશ ના થાય, તો લેડીઝોને ઘસવામાં તકલીફ ઓછી પડે. તો યુ સ્ટાર્ટ. દેશી કઢી સાસ આવી ગઈ છે. એની અંદર ચણાનો લોટ નાખી દીધો છે. તપેલીમાં જીરું, તેલ, કિંજલ તૈયાર છે હોટ સીટ ઉપર કઢી બનાવવા. 2-3 ચમચી તેલ નાખી દો. ચૂલો હળગતો નહીં લે કિંજલ, બરાબર હળગા. મેં કીધું હતું ને, ગયા બ્લોગમાં બતાવ્યું તો મીઠી લીમડી. તો મીઠી લીમડાના પત્તા કિંજલ તોડી રહી છે. આ બધું નાખવું જરૂરી, અને આ બધું આપણા ખેતરમાં, આપણા વાડામાં જ છે. મીઠી લીમડી. પત્તા તૈયાર થઈ જાય છે, એને ધોવામાં આવશે. રહી આવી ગઈ અંદર. મીઠી લીમડી ના પત્તા ધોવા માટે પાણી. મસાલો તૈયાર થઈ ગયો છે, લીલા મરચાનો. કકરાટ અવાજ આવી રહ્યો છે. મસાલો નાખશે હવે. હવે એનો પ્યોર માલ નાખવામાં આવશે. હળદર, મીઠું અને છાશ અને ચણાનો લોટ. ચણા લોટ શું થાય, કઢી જાડી બને નહીં. દોસ્તો, કઢી બનવા મૂકી દીધી છે. જો વ્યૂ. થોડી વારમાં કઢી તૈયાર થઈ જશે. હવે થોડું પાણી અંદર નાખવામાં આવશે. હવે થોડી વારમાં કઢી તૈયાર થઈ જશે, 10-15 મિનિટમાં. તો કઢી કેવી બની છે એ હું તમને ટેસ્ટ કરીને બતાવીશ. મારી મમ્મી કરશે. કેવી એમાં બસ. ચલો ભાઈ, કઢીનો, ચૂલા ઉપરની કઢીનો વ્લોગ બનાવ્યો. તમે જોયો. સારો બન્યો, ખોટો બન્યો હોય મિત્રો, સપોર્ટ કરજો. અને આવી રોજ અલગ અલગ નવી વસ્તુનો વિડીયો, વાનગીનો વિડીયો આવશે. તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચલો, થેન્ક યુ.